હેલો જી હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ઓફ ધ ડે. તો આ વ્લોગ છે બેસિકલી 31st આગલા દિવસ યાની કે 30 ડિસેમ્બરનો છે, બટ હું અત્યારે અપલોડ કરું છું. યા બિકોઝ મારી તબિયત થોડીક ડાઉન હતી અને વચ્ચે થોડુંક કામ પણ હતું, તો કંઈ વ્લોગમાં વોઇસ ઓવર દેવાનો ટાઈમ ન મળ્યો હતો. અને હું અહીંયા આવી ગઈ હતી દીદીના ઘરે, અને દીદીના ઘરે આવી અને પીઝા ન ખાય એવું તો ન જ બને. મારા ફાઇનલી લોકો કહેતા હતા કે વૈશાલી જમીને જાઓ, પણ વૈશાલી જમે બિકોઝ નહીં, કેમ કે મારા ખાવા તો પીઝા. તો યા અમે પીઝા ખાધા. અને પછી છે ને હું અહીંયા રાતે સોંગ સાંભળતી હતી ને એનો ફોન જોતી હતી. પછી અમે સુઈ ગયા. બીજા દિવસે દીદીને જવાનું હતું વિઝિટમાં, તો એ રેડી થઈને નીકળી ગઈ. અને સવારમાં ગાઈઝ અમારા ઘરે એવો હતો વરસાદ, યાની કે આ પોરબંદરમાં એવો હતો વરસાદ. આજુબાજુના ઘણા વિસ્તારમાં, ઘણા ગામડામાં પણ વરસાદ હતો, અને ઘણા ફોન કરીને પૂછતા હતા શું તમારા ગામમાં વરસાદ છે. અમે કહીએ કે હા. પછી દીદી આવી ગઈ હતી વિઝિટમાંથી, તો હું અને દીદી અહીંયા અમે દાલ ચાવલ જમતા હતા, બિકોઝ કંઈ ભૂખ નથી ને અમારે બેને જ જમવાનું હતું. પછી સાંજે દીદીએ બનાવ્યું હતું ઓરેન્જ જ્યુસ. દીદીના ઘરે જવાનું એટલે એક ફાયદો એવો હોય કે ઈ જ સેવા કરે મારી, ઈ જ બધું બનાવે મારા માટે. પછી મારા કમલ જીજુ ને એ લોકો બહાર ગયા ત્યાં આવી ગયા હતા ને અમે ગયા હતા રાતે કંઈક ખાવા માટે બહાર. તો ઓળો ઢોસો હતો ને, તો મારી બેન કે આને તોડવાનું મન નથી થતું. અને આ જે દિવસ છે 31st હતો. યા અને પછી પાઉંભાજી ખાધી ને દિવસને એન્ડ કર્યો. બાય બાય.